વેલકમ ટુ ધ સલેશ ટેક યુટ્યુબ ચેનલ. આપણે હાલ પહોંચી ગયા લાલસર ગામના મંદિરે. તો દેરિયા મહાદેવ લાલસર એ બતાવું છું આપને ચેનલના માધ્યમથી. દૂધ ઉત્પાદક અમૂલ સહકારી મંડળી લિમિટેડ દૂધની ડેરી લાલસર તરફથી બોકડાનો સહયોગ કરવામાં આવે છે. પ્લસ પાણી પીવા માટે હેડપંપ બી છે. વ્યવસ્થિત શેડ મારેલો છે પતરાનો બેસવા માટે. આ બાજુ એક હોળી છે મહારાજને રહેવા માટે. અને આ દેરિયા મહાદેવ શંકર મહાદેવનું મંદિર છે. લાલસર બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે. બાંધકામ સને 1993ની અંદર કરેલું છે બાંધકામ. પંખા બી છે. સામે સારું એવું લોકેશન છે. તળાવ દેખાય છે. ભેંસો ગાયો. આ બાજુ ડુંગર છે. અહીંથી લગભગ 9-10 કિલોમીટર દૂર છે ડુંગર. સામે એવું સરસ ગાયો બેઠેલી છે. લોકેશન સારું છે. વરિયાળીની ખેતી થાય છે. પંખીઓ બોલી રહ્યા છે. થોડો તાપ છે, ગરમી જેવું વાતાવરણ છે, પણ અહીં મંદિરે થોડીક ઠંડક લાગે છે. ઓબા ઉપર કેરીઓ છે. વળી પાછું સામે લોકેશન સારું દેખાય છે. ડુંગર છે. સૂકી વરિયાળી ના દાડખા એકલા રહ્યા. વરિયાળીનું ઉત્પાદન લીધેલું છે. ખેતર વ્યવસ્થિત પંખીઓનો અવાજ આવી રહ્યો છે. સારો એવો પવન આવે છે. મસ્ત ઠંડો 42 ડિગ્રી ગરમી હશે તાપની, પણ અહીં થોડીક રાહત થઈ હોય એવું મને અનુભવ થાય છે. શંકર મહાદેવનું આ ટેમ્પલ 1993ની અંદર બાંધકામ છે, જેને દેરિયા મહાદેવ કહેવામાં આવે છે. લાઇટ બાઇટની સગવડ છે. બાજુમાં વોશરૂમની સગવડ છે. કનેક્શન હજુ પાણીનું આપ્યું નથી, પણ એટલી સગવડ છે મંદિરમાં. ગામથી 1-1.5 કિલોમીટર દૂર આ મંદિર છે. સામે બીજું ગામ છે. મોબાઈલનો ટાવર છે. ખેતર છે. ખેતરમાં
ભેંસો તળાવમાં પાણી પીને આવી રહી છે. વ્યવસ્થિત ઠંડો ઠંડો પવન આવે છે. મંદિરનું સ્થાપત્ય બાંધકામ સારું એવું શેડ મારેલો છે. વ્યવસ્થિત શાંતિથી ખાટલો નાખીને ઊંઘી રહ્યો હોય તો એ ઊંઘી જવાય એવું લોકેશન છે. પૂજારીઓ પૂજા કરવા માટે એમના કુંડ છે. અંદરથી નજારો મંદિરનો બતાવીએ. પ્રભુ સારું કરજો. નંદી કાચબો બોલો દ્વાદશ જ્યોતિર્લિંગની આરતી, રુદ્રાભિષેક ને મહાદેવનું શિવલિંગ છે. સ્થાપત્ય વ્યવસ્થિત છે. ગામની અંદર એક નિયમ હોય, રૂલ્સ હોય કે જો ગામની અંદર વરરાજા જ્યારે લગ્ન કરતો હોય ત્યારે ભગવાનના મંદિરે અવશ્ય કંકોત્રી આવે. આ જોઈ લો, જેટલા વરરાજા થયા છે એ બધાની કંકોત્રી આ મંદિરે ધીર્ય મહાદેવે આવે. એટલે પહેલું નિમંત્રણ આપણા ભગવાનને, પછી બીજું નિમંત્રણ આપણા સગાવાલા હોય કે દોસ્તો હોય, સ્નેહીજન હોય, પણ પહેલું આમંત્રણ ભગવાનને. એ ખરેખર એ જે સાચવી રાખ્યું એ બહુ સરસ એવી વાત કહેવાય. હનુમાન દાદાનું મંદિર, તેલ જય શ્રી હનુમાન દાદા સારું કરજો. જય શ્રી હનુમાન દાદા સારું કરજો. જૂના જમાનાનું સ્થાપત્ય છે. તાળા બાળા કશું મારવાની જરૂર છે નહીં, ખુલ્લું હોય એમ સલામતી સારી રહે. કંઈ લોક મારવાની જરૂર છે નહીં, ઉડીને એટલું લોક મારવાની જરૂર છે. બાકી કશું તારો મારવાની જરૂર છે નહીં. શેડ બે જગ્યાએ મારેલું છે. એ સરસ કામકાજ છે. શાંતિથી બેસાય એવું લોકેશન છે. બાજુમાં ઝાડ છે એટલે ઠંડો 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 પવન આવે છે. ખેતર છે, ગુરગુર ઠંડો ઠંડો પવન આવે છે. બાજુમાં કંઈક ખેતર હતું, હા બાજરીનું ખેતર હતું, અને બાજરીનો ડૂડોનો ઢગલો છે. સામે બાજરીના દૂધનો ઢગલો છે. ભેંસો આ બાજુ આવી રહી છે, ગામ બાજુ. એટલે આ વ્યવસ્થિત સ્થાપત્ય છે. ભગવાનનું 3 મહિનાની અંદર દર્શન કરવાનું કેન્દ્ર છે.
અને ખરેખર ઊંચી જગ્યાએ છે. તો બી હેડ પંપમાં પાણી આવ્યું એ મને સરસ ગમ્યું. ઉનાળાની અંદર 42 ડિગ્રી તાપમાનની અંદર મંદિરે પાણી આવે તો કોક તો આવે. એક મારા મિત્ર આવી રહ્યા છે. વેલકમ મિત્ર આવી ગયા. હવે વિડીયો આપણે સ્ટોપ કરું છું અને જય મહારાજ, જય શિવશંકર, જય હનુમાન.